સીધા આયા તરત સીધી બેંધી ડિસ્કોની જીરાનો શાક ના થાય ને પૂરી બનેવી બનાના બોલા બનેવી કુરલી રણજીતજી રણજીતજી કન્યાડા આખી જિંદગી કરી તા ભાઈ બોલાવો અમે ખબર નહીં પડતી હું બોલ્યો છું પૂરીના હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા ફરીદના વ્લોગમાં તો ગાઈઝ હવાર પડી છે હવારે બધાને ગુડ મોર્નિંગ કહી લઈએ આજ તો બધા વહેલા ઉઠી ગયો છું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી સો ગાઈઝ વહેલા કોફી પીવાય છે અને એક સાઈડ ચા પીવો છે મમ્મી તું કોફી પીવાનું ચાલુ કર ચા બંધ કર કોફી નહીં ભાવતી કોફી દૂધ નહીં આવે એટલે કોઈ નુકસાન ના કરો ચા નુકસાન કરો મને કોફી જોઈને જ મને નહીં ભાવતી એટલે કોફી ના ખાય ને એટલે નહીં ભાવતી હું ખો તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કોઈ ખાતી નહીં આ તો લેગજો સુધી જુદી તમે કો ખંતાળો છો કોઈ હંતાતી નહીં લેગજો છે ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈઝ ચેક કરીએ છે હેનો બહુચરાજી જવાનો બહુચરાજી જવાનું આજ ને આજ આજે વિચાર કર્યો છે ને આજના જ જવું છે બહુચરાજી બાઈક લઈને જવાય બાઈક લઈને તો બાઈક લઈને ના જવાય લોબેન લોબેન પડે ને કંટાળો તો ઓથી તમે મહેસાણા જો કોણ તે થઈ બે જણ અહીં હિંમતનગર જો કે એમાં જવું હરખું જ છે 80 કિલોમીટર છે 2 કલાકનો રસ્તો છે 2 કલાક મેં હોણા જતો 2 કલાક થઈ છે અને આપણે તો અહીંથી સીધું આમ જવાનું ત્રોસમાં ચતુરસમાં હા ઓથી ઊંઝાનું આજ કે કાલે હા આજે રવિવાર છે કેટલું તો વહેલા જવું પડે પૂરો ઠરી જાય આ તો ઠંડી કેવી છે ઠંડી આજ જબરી છે 8 વાગ્યા છે 9 10 વાગે નીકળ્યા 11 12 વાગે પહોંચી દર્શન કરી બાદ 1 2 વાગે ગયા પણ મોડું તો થઈ જ જાય સીધું બહુ ચરાજી છે ને આવતા 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 તો તમારું વોચ 6 વાગે બિલ્લે બોડી કે આવું છે બાઈક લઈ લેવું છે તારા આવું છે હેડો બાઈક માં તો છો ગાડી કર લઈને તો આવું બાઈક લઈને છો મેં પણ તું બે જા આપણે 3 જણા રાય કરી દે ટેન્શન નહીં હવે વિચાર છે હવે બોડી મિલી બે તૈયાર થઈ છે પછી નક્કી કરીએ મિલે જવે થેડા તૈયાર થવા બોડી કે એ તો ઊંઘી ગયો તો હજી ઉઠ્યો જ નહીં મારે જે વિડિયો તું બોલવે ખબર તો જ નહીં. મારે જે 4 મિનિટનો વિડિયો એડિટ થયો બાકી છે તે ઊંઘી જતા છો થી રાત્રે બી 8 વાગે તો આવી જશે નતું આ તો આજે કઈ ને કાલે શું કરવાનું છે ખબર જ ના હોય વાર એમ ના રાત્રે લાઈટ ઉકા બંધ કરી દીધી લાઈટ લાઈટ ચાલુ હું કા બંધ કરી હતી ઊંઘવા માટે લાઈટ રાતે ચાલુ ના તો રાખાય લાઈટ લાઈટ બિલ બિલ કેટલું આવે? કેટલું આવે રાત્રે લાઈટ ચાલુ રાખી ને એટલે મને ઊંઘ આવે લાઈટ ચાલુ રાખું ને હા તો મને ઊંઘ નહીં આવતી તમે કિંજલપુર ને હવે આદત પડી તમારે કિંજલપુર આખી રાત લાઈટ ચાલુ રાખે છે મોહન આદત પડી જશે લાઈટ લાઈટ ચાલુ ચાલુ તો ગાઈસ તો હું જાગતો રહું હા હું જાગતો તો video લાઈટ થાય. ચાલુ હોય તો એ તો ઊંઘી જશો રવાતી લાઈટ ના ચાલુ રખાય લાઈટ બિલ રાત્રે રખાય ના રખાય ઘરમાં ધાર ના જો ન લક્ષ્મી ના આવે એવું કશું એ એવું ના કઈ બધાને ઘરમાં અંધારું અંધારું થાય લાઈટ બંધ થાય જવું છે પૂરી પહોંચાડી જવાન છે બહુચરાજી કાલ ફણીને આવ્યા તો આજ જવું છે જઈએ તે બહુચરાજી અમે જવા જ નહીં જમી આજ ઉઠી ગયા કદી નહીં ગયો કદી પણ ના તો મિલ્યા હોય હેઠ ઉઠ બહુચરાજી ની આબુ બહુચરાજી ના જતા હા આ તો કેસ જતા આવો એવું તો ના ના તારા વગર બાઈક કોણ ચલાવશે તો ગાઈસ વેલા એ બનાવશે પાછી દૂધ કે કોફી કોફી કોના માટે મિલા માટે લે આ એ તો જબરદસ્ત ઓર્ડર કરવા જાવ વાત કરતો હા જબર ઓર્ડર કરશે ને અમારે શું છે કોઈ દેખાતો નહીં કે ખુશી કરશો તમે ખૂબ બનાવ પૂરી લોટ બધું તો ગાઈસ અહીંયા જો પૂરી નો વ્લોગ જોવા પૂરી નો લાગે આપણે બ્લોગ જોઈએ છીએ કિંજલ મને આદત પડી કિંજલ ના જમે હા કિંજલ મને તો ગાઈસ જમવાનું બને તો ગાઈસ મિલને તો વહેલા જાવ ચોદી મળી એટલે આ એ મેં કીધી ચોદીનો ભાવ કેટલો છે વાપરતો લે તાર ગરમ નહીં તું પહેરજે દાળ ભાત રોટલી તો ગાઈસ આજ તો બનાવી છે ખીચડી રોટલી અને દાળ અને ભાત ખીચડી બે શકીએ તો ગાઈસ જલ્દ ખાવાડો શું કર જોડી તું કા શું કર્યું સીટું હાથ બાદ ધોયા સીધું આતો હતે હા ધોઈને દે તો ગાઈસ આજ બનાવી દાળ ભાત ઘરમાં એસી જેવું લાગે નહીં મમ્મી ભગવાન થાચો સીધું આગે તો ગાઈસ આજ તો મસ્ત દાળ ભાત જ બનાવ્યા છે બીજું કોઈ નહીં ખાવાનું કેમ લાવવા તારે લાવતા તો બે દાણા નહીં થયા હા આમનો દાખલો પપ્પા તાનો કાઢવા જેવું કાઢી નહીં રહ્યા એટલે ટાઈમ મળે તો કાઢું નહીં ટાઈમ મળે કાઢા જેવો 12 મહિના સુધી તો ભરાય છે ને બાર વધ્યા કેટલા મહિના 3 મહિના વધ્યા છે એમ નહીં તને તારા બુદ્ધિ નહીં થોડી તું જઈને બાઈક છે તે લઈને જતો હોય તો હારે હારે થઈને બધું કામ કરાવાય એમને જવાનું મારે જવાનું બે એટલે તું જઈને હા તો જલ્દી કામ થાય હા હું
કોમ કરાવી. કાલે એક કટ્ટુ હતું મારા પપ્પા સાયકલ લઈને તો મેં કીધું લઈ લો કે ના તે પાછળ આગળ જવા દીધી પણ ના ગાડી જ્યાં એ જમાઈ એવા એવું કરાવે થોડી તો રાખવું પડે દયા. એટલું તો પાડી દે. હા ફોને નહીં પાડી. આપણે જીગર કુમાર હોય આવ ગમે તે કોક કોમ બતાવ તો કરી દી નહીં મેં કીધું લઈ લે આપણે ઘેર નાખી દઈએ બસ ઘેર જઈએ પણ ના પણ વચ્ચે પેલા મહેમાન હતા એક નવ જો ઘેર ઉભો રહેવું પડે ને એમ તો. કોણ મહેમાન આ જેટલો મોનો બતાવે છે આ જૂઠ જ બોલે જે બોલે ને બધું જૂઠું બોલે છે. બે અમારે તાર મને સાચું કહું સંગે હું સાચી છે હાથે સાચું જાહેર કરવા કોઈ જરૂર નહીં કરજો એટલે જે સાચું એ ખબર પડશે રતા રતા તો ગાઈસ ખાઈ લી દાળ બાછડો તો ગાઈસ ખાઈને પીને સાફ સફાઈ ચાલુ છે એ પૂરી કરી દે અલે એ લિક્વિડ છે આ પેલું એ નહીં ફિનાઇલ નહીં ફિનાઇલ સન આગળ ફિનાઇલ વાળા હાથમાં કરશી મે લેજો ભાઈ ને ઉપાડી હડા બાર રંબા પણ ફિનાઇલ નો બિનાઇલ કોણ આલો છે તો ફિનાઇલ આખું હાથ ગાળે અહીં અંદર ફાટી જાવ હાથ તો ગાઈસ ખાઈને પીને સાફ સફાઈ ચાલુ તો ગાઈસ આ ગાડી ઘણા દાડાથી પડી રહી થોડીક હેડતી કરવાની છે થઈ હતી પણ પાછી બંધ થઈ જઈએ. હેડતી થઈ હતી પાછી તને કાઢવાની છે કઈ હેડ હતા લે પરિકાર બહાર ચડજો પોતાના ઘરે. મમ્મી ધક્કો માર હડો આગળ સીટું આગળ જોડો. લગાવો જો જો લગા કે હાઈસો જો લગા કે હાઈસો અરે લગડી એ તો બેહુ પર આપણ અલે આકા સ્ટીયરિંગ ફેરો કે તાન હા जो लगा के हाइसो अल तू नहीं ओ लगा के हाइसो ઈંચા લઈને જાય છે લા. ઈચો લઈ જઈશ લે એ ભણ હેની પાસે પાછી મારવા ચો પાછું ધક્કો ઓ બરોબર. પાછું ધક્કો માર ઈમ ક્યાં કે પાછી ના એ તો બે ઈયો મમ્મી અંદર અલે બે આવું જ પડે તાણી વાળ કોણ તા ગાડી. લા હું બે દઉં લે તું બે જણા. લે પણ વાળ તો ફાવશે. આમ પાછી લે કોઈ બ્રેક મારજો પાછા સી બાય ઓય આ બધે અંદર. હા તો ઈમત વાળું પણ ધક્કો કોણ મારે છે લે આગળ ધક્કો માર હડો આગળથી હા આગળથી આમ થોડું જો પાછા આગળ ધક્કો મારશે અડા એવું નહીં કર યસ મે કોણ લે પાછી જો જાજે. હાલો જો લગા કે પાછળ, હાઈસો પાછળ. સીધી કરો વાળજી વાળો, વાળો, વળવા દેવ. સીધું કર સીધું કરો. સીધું કર. સ્ટીયરિંગ પેલી એવું થઈ ગયું છે લોક થઈ ગયું સ્ટીયરિંગ બસ સીધું કરો. હાય નકરી નકરી મમ્મી ગાડી આવી નહીં તાન તો હા વેકુટ જેવું આવી નહીં મજા આવી ગયા ઓ મારી છોકરો મુંદેનું છોકરો છે, મજા આવી હોય આમ ચોઈલા લઈ જઈને ભીખાય એમ એડો ઊંચો લઈ જાય છે હવે ચાલુ કરીએ ને. એડો ધક્કો આલો હું સ્ટીયરિંગ વાળું ધક્કો માર હડો તો એ છોકરાને ના ધક્કો કોણ પેલા માટે ધક્કો માર દ્રીજુના અંદર બી આડો દીજુ ના એલી છે હાલો જો લગા કે હંસો જો લગા કે હંસો કાકા રાણા હંસો ઓર લગા કે હંસો 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 અરે હાલો કે હાલો પેલા છોકરાને હાલતા હો કે બોરી ભાભી ધક્કો કોઈ મારતું નહીં પેલી ત્રીજું આગળથી આગી લેજો હેડી હેડી મમ્મી હાલો હાલો બાબા ઘરમાં ના જાય એ તમને ખબર છે હા જોયેલો છે હા જોયો છે હાલો કી ઈ કોઈ ના નડો હાલો ધક્કો પાછી તો જો ચાલુ થાય છે પાછી પાડું મિલ્યો હાલો ધક્કો હડો કોક હડો છે મમ્મી કહે છે પેલા ઈટ છે હાલો ધક્કો જો લગા કે હાંસો જો લગા કે હાંસો જોરથી મારજો પેલું ઉઠાર થઈ જાય ઉપર. અરે હેડી 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 વગર ચલાય હેડી 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 હાલો 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 મમ્મી અમાય અલ્યા મને તો મજા આવે બેહવાની કોઈ લગાવતું જ નહીં ધક્કો ચો લગાવશે હાલો 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 જો લગા કે હંસો જો લગા કે હંસો 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 હેડતી જ નહીં ધીરે ધીરે હેડ મરેલી ગોનાકુડી પેલો એક કોળો છે કપેલા વાળો તો આ ધ્યાન ના ના આ જવાળ ખાલી થોડું સાઈડમાં કર હદે બાઈ પેલું માંગી આપણે સાઈડ પેલો સાઈડ
આટલો પડી તું આવી હતી એ તમે લે ઉતર હેડ ઉતર હેડ હું તાકાત હતી. હા તો કઈ ચમ ગાડી કરી લાગી પાછી જેમ કઈ વારશો એ તો વર્ષે આવું મિલ્લો ધોઈ આપણને કે એટલે આપણે આવશું લોક જ ખુલતું નહીં માં હું કરું બારી મણી મારા ના કરવું પડે મારી કુદીને આવતો રા ડાયરેક્ટ સનરૂટ કરી ગાડી છે નીકળી જા ભાડીને થઈને હા એ અલી કપડો કેટલો ખરાબ થવાનો કપડો તો જો બારીમાં થઈને આયે ખુલતું જ નતું લોક આખો કુંજુ કરવાનું આવતું હોય ધોવા કાઢી છે ગાડી આજે તે હેલ્મેટ પહેરી દીધું ઓળખાણ જ ના કોના લગાન છે તે બીજા મહિના ત્રીજા મહિના હા ત્યાંથી આયા તમે મેં કીધું ગાયના છે કોઈક સાહેબ છે કોણ છે કે અમારા સ્કૂલમાં આવા સાહેબ હતા કે તમારા જેવા હા હેલ્મેટ પહેરીને ઓળખ્યા જ ના તમારે હમણાં જ ગયા તમારી બાર ચોક કેતાલ સાઈડ ચોક ચાલ આવડે સાઈડ હા તો ગાઈસ બાપસાથી મહેમાન આવ્યા તો ગાડી એ ધોવા લાયા હતા અમે લગનની કંકોત્રી હલવા આવ્યા ઓળખ્યા ના વાંખના ઉભા રહ્યા હતા ચાંદા મેં કોણ છે પણ આ હેલ્મેટ ખોલી તને ખબર પડી મુજ તો ઓળખાતા ઓળખતા ખબર હેમલેટ પહેરેલું દેખ લે તો ગાઈસ ખેતરમાં આવ્યા છે તારે લેબરો લેવા માટે હું મમ્મી બે જણ ગાઈસ હું મમ્મી બે જણ લેબરો પાણી જઈએ ઈ પાપાને પરવડાવી તાનું ઉપર જતો દિલીપ તાનું આમ આવતા બધું હે ને ઉપર તાર તો હું પાડવાનું તું મને બધે હું પાડી દે બધે હું પાડી દઉં તો હવે ચલો સારનો ભાર ઉપાડી જઈએ ઘેર અને આટલી મમ્મી લે ને હું પાડી એટલે હું પાડ લો હા ઘેર જઈને તો ફેહો હેર પાડવાની છે ચલો ગાઈસ ઉપાડી લે ઘેર આવી તો ગાઈસ અહીંયા ચા બની હતી હવે તો મહેમાન આવ્યા હતા મહેમાન ઓળખ્યા જ નતા ઓળખવા ના પડે મહેમાન હેલ્મેટ પહેરેલું હા તો ઓળખે જ ના તાણે કંકોત્રી આલવા કંકોત્રી આલવા આવ્યા હતા હેલ્મેટ પહેરી તું અમે તો એ કે ઓળખાતો કે નહીં ઓળખતા મેં કીધું તો જોયા છે 5 તારીખે લગન પછી આ તો ઓળખ્યા હા બાપસર લગન અમાર મોમાં હા. છોકરા એમના ત્યાં જ લગન છે હા એમ ભાઈના છોકરા હા તો ગાઈસ મહેમાન આવી ગયા કંકોત્રી મેલી ને 5 તારીખની ચાય માટે મેલી લાવતા હું એ પીલો એઓને જ ના હાલ બનાવ્યું એઓને ના તે પીવા માટે ના મેલી પણ ઈવન કીધું તો. થાકી ગયા છે ધક્કો મારી આયા ધક્કો મારી ના ચાલુ થાય ના નથી કરી એની ચાલુ ના નહીં કર્યું ચાલુ કરવા માટે મોણસ કેટલા છે ધોવા માટે જઈ બેટરી થી ના ચાલુ થાય ના થયું નહીં તો ગાઈસ હોજ પડી ગઈ છે અહીંયા થાય છે દહીંનું ઘેર તો ગાડીઓ થઈ ગઈ છે ગાડીઓ રે ત્રીજુ આ દહીંનું કરવા જવાનું છે આજે ના ચાલે કાલે અને આજ નહીં કરવા દઉં આજે હા આજે હજુ જો પરસ આ છોકરી કેમ આજે નહીં કરવા દઉં આમ તો મિલતા હોત કે કાલ તો અમે નહીં ઘેર હા ચમ એક વાર દો ઓય ચોન પણ આપણે બાઈક એ નહીં આવી ગયો માઈસ કેટલા આ હોય અડલું હાર તે પણ મૂળ લઈ જતા ને થાય કોઈ દેખાત નહીં મમ્મી શું કરું છું હા હું પેલી એક ખોળ છે આડી જીવરા છે ઘેર પહેરા ચાલો ઘેર પહેરા તો એ હોજ પડી છે ને અહીંયા તો જો ચોરી મળ્યા છે ચોરી તો નહીં ખબર કરીએ પાપડી પાપે તો ગઈ પાપડીનું શાક બનશે. તો કઈ પાપીનું શાક બનાવશે કંકુતરી આવી લગનની કોને બાપસર કોણ આવ્યું આપવા ચાલો ભાઈ કહેતા હતા મારા વિશે તો જય માહિતી હા કેરાલો તો ગાઈસ હોજ પડી છે ને ગાઈસ અહીંયા તો જા મમ્મીને ભેંસો દઉં છું ઠંડીનો હાઉ ટુ મિલ્કિંગ એ ખાન લાવે છે તો ગાઈસ મમ્મી ગાય દઉં છું તો ગાઈસ હોજ પડી છે ને અહીંયા જમવાનું બને શું બનાવવા પડી તો ગાઈસ મને તો વાલોડો ભાવતી નહીં પણ હવે ખાવી પડશે જે છે આપણે નહીં ખાવાનું બાર જમવાનું મા માટે લેતા છે હું તો ફ્લાઇટમાં જમવા જાણું શું રમેણમાં હા રમેણમાં હું આવું આ બોધેર કોના અંગાથી મારા હારે બીજું કોણ સાથે અંગાથી બીજું કોઈ નહીં તો કઈ અહીંયા જમવાનું બનાવશો શું કરો પડીકા થાય મોજા ફોડ છોકરાનું તો કઈ ખીચડી છે તે ભાગે છે અને નથી બાબુ નથી બાબુ ચમચીથી ભાગવાની વાલે એનાથી તેઓ નથી વળી ભગાડ કસમ ના ભગાડ
જો નથી જ ભાગો દોત કાઢ્યા વગર પેલું ભાગવાન લાવી દઈએ આપણે દોત કાઢો છો તે કમ્પ્લીટ પેલી ચમચીથી કશું હે ને વજન થાય અને આ કમ્પ્લીટ વજનદાર તો કઈ તો આવે એટલે એમ ભાગી જાય ખોરી આ તો આપણને ગોડા સમજુ છે લ્યો આમ તો ડાઈ બાયડીઓ મળ્યો તો સારું હતું આમ તો અધર કરતા આ તો આપણો ગોડો જ ગણો છે બધો ભેગો થાય તો ગાઈસ પૂરી તો બ્લાઉઝ કોનો પૂરી બ્લાઉઝ સિલે છે મમ્મીનો મમ્મીનો વાત છે તો ગાઈસ પૂરી બ્લાઉઝ સિલે છે મમ્મી માટે તો ગાઈસ બાકી શાક બને છે અહીંયા પરી બનાવી અલે દીજી તો આવી જાય મમ્મીને રોટલા બનાવું છું તો ગાઈસ જે રોટલા બનવું છે ને અહીંયા શાક સરસ છે રેંગણાનું બોરે હોતી ચાલ મિલે બેન મેલમભાઈ બોલ્યા છે હા બોરે આ બધું છે હોતી ચાલી ક્યાં તો ખરી હું કોઈ નહીં એવું રોવાનું ના હોય મિલે બોલાજી મિલે હું બોલે તું હા ભાઈ બોલાવો અમાય ખબર નહીં પડતી હું બોલે છું પૂરી ના અમાય કાનો એમના બોલ બોલ તે કોણ બોલે તો મિલિયન વખત પૂરી નો મિલિયન જ વોક હોય પૂરી મને ખબર છે ગરવજી વિશ્વાસ છે પૂરી કશું નહીં બોલી ગઈ મેલમભાઈ નો વાક હોય પૂરી નો ના હોય તમે ગાડી ધક્કો મારતા મૂકી તો ધક્કો મારવાય ને હા તે લેડીઝો થોડો ધક્કો મારી એક વાત કરી છે આ પરીક્ષા બી નતો મમ્મી બે એ તો જબરદસ્તી તું પરીક્ષા લઈ ગયો એટલે પરીક્ષા બી મમ્મી દીપો બધા ગાડી ધક્કો બધે મારતા. જોઈને લઈને જાય આ શેઠવાણી બધા મોબાઈલ પે દઉં તો કોઈ ના બોલવાનું હોય થોડું ગાડીને ધક્કો મારવા પડે પ્લીઝ ઓલી તું કનો કાગળ તું બોલ અલે સીટું ધક્કો બેટા તું એ થેલી વાળા કાગળ નહીં કાઢવાનું છે તું આ તો ફરમાશ છે તો ભાઈ એ તો પરીક્ષા સમજાવી હોય રીંગણ પાપડી નું શાક બનશે તો ભાઈ અહીંયા જમવાનું બને છે ગાઈસ અહીંયા પરીક્ષાનું શું કરી શાક બની આવો શાકની તૈયારી એનું ગમત ના હા ખાવાનું હા તે ખાલી હું આવું ભાલ લાગશે તો મને ખબર નહીં તો છે અડધો કલાક લાગે અડધો કલાક જતો તો ફોન આવે છે નાસી છે ઘેર આવતું લે તો લેતા આવ ગયા તો હું લેતા આવું ચલો ગાઈસ અમે જઈએ તા નતા રહેવા ગમો ફેમિલી હું ગમવા દેના હું તો ગાઈસ બાઇક લઈને હું હેડે છે તારે ગમો ગાઈસ ફરીકાન સંબંધી આવ્યા છે ને તે મળવા માટે કીટુ હેડ ખા બેટા ચમ પણ તું રોજ ખાતી નહીં હેડ પણ છોકરા ખાવા લે હેડો તો ગાઈ જઈએ તો બધો જમવા બેસી જશો તો ગાઈ નીલમભાઈ પપ્પા અને મમ્મી દિલીપભાઈ બહાર ગયા સીટમ પપ્પાએ બહાર ગયા બીજું તાર નહીં ખાવું તું ખીચડી ખા દોડતી દોડતી ભૂરી ના આવી ખાવા તો ગાઈસ પપ્પા મમ્મી અને હું ખાવા બેસીશું તો ગાઈસ ખાઈ લઈ આજ તો દોનો શાક બનાવીશું દીદી અહીંયા રમશો દિલીપભાઈએ ગાઈસ બહાર જશો હા સીટું પપ્પાએ બહાર ગયા દિલીપ તો ફતે પડાઈ ગયા છે રમણમાં જશે તો ગાઈસ મહેમાન આવે છે જમવાનું બનાવું છું તો ગાઈસ મિલું બનાવે છે તો મમ્મી રોટલા બનાવે છે મહેમાનો માટે ગરમા ગરમ કોને બની છે તે ચલો મહેમાનો જમાડી દઈએ અરે જમી લેતા સીધું સીધી ઊંઘાય પડી સીધી ઊંઘાય હવે મારે કાઢો હું ખાઈ લો તા આપી જોરે મારી લાડક આવી મમ્મી બોલ બોલ શું કરે છે હું તો બોલી જ નહીં ને અલે બીજડા અરે મારો ટાઈગરિયો ચલો ગાઈસ ખાઈ લેતા મહેમાન જોડે હું એ બેસી જાઉં ચલો ગાઈસ જમી લેતા મહેમાન જોડે અમે મેં બેસી પડી ગયા હતા બોરી રેમનો લીધા છે બે જણે બોરી વાકુ નો સાચું કે છે અનો વાક નહીં થાય બોરી જેવા સાચું કે છે એક છોકરો હતો અને બે ગાડી સ્ટેશન હતા એટલે હું બે અંતે છે રીતે ગાડી પેલું થાય ધક્કો મારા ના બધા હું કેવું પરીક્ષા બી મમ્મી બધો ગાડી ધક્કો એ વાત મારે મોબાઈલ બેઠા બેઠા જોઈ ખોટી છે એ વાત ખોટી છે અને સીધા આયા તરત સીધી બે ડિસ્કાઉન્ટ કીધું હેડજે ઓકે ચલો ગાઈસ હું ખાઈ લઉં બે જણ ગાઈ છે બાકી સારે તો ભાઈ મસ્ત જમી લીધું અમે મહેમાન બધાએ તો ગાઈસ કિચન હજી સાફ કરવાનું બાકી છે મમ્મીને બહાર વાસણ ધોવું છે તો ગાઈસ અહીંયા છે મહેમાન ખાઈને હેડવાન કરે છે તો ગાઈસ મહેમાન હવે જઈશું ઘેર
તો ગાઈસ મહેમાન તો જ્યાં પરિકાન ફઈના ભણોને આવ્યા હતા નહીં મોરથી આ મોથી હા બસ બોટાટ ભાઈ પણ તાર તો આવ્યો જે સતા કાલે 4 વાગે 4 વાગે અમન ઠંડી ભાઈ 4 વાગે ઠંડી ભાઈ અમન ઠંડી ભાઈ અમન તો ના ભાઈ તમે તો અમારો વાત ના થાય હું કહેતો પૂરી અમારી કેવું ડાયલોગ જોરદાર મારે હું કહેતો જીરાનું શાક ના થાય ને પૂરીને બનેવીની બહાના પૂરી તા બનેવી કુરલી રણજીતજી ની વાત રણજીતજી તમે કેવું શું તો ગાઈસ મહેમાન તો જ્યાં હવે પૂરી ખાઈ લે તું તમારે આ બનેવી થાય કા આ બનેવી થાય કા આપણું નેશનલ બંધાગેથી બને ખાઈ લે પૂરી ખાઈ લે તો ગાઈસ આ તો મિલનના પૂરી બે ઝઘડો થયો છે ને પૂરી બરોબર બુડી 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 લોકો પેલા ચાસ બોલી હું તો પહેલા હું કહેતો પહેલા દાર હું હારી ખમણ નથી આલી હા કેવી કોણ આલી કહેજો ને એ તો હારી જાલ ખોટી બોલી તો હું હારી ખમણ આલી હતી એકલે એમ કીધું પણ પૂરી મન પર નથી લીધું તને કઈ બોલા મિલ્યો તો મને કઈ જાની કીધું એમ કીધું તું ના એમ નહીં કીધું બોલી હું હારી ખમણ જ કહું તો એ તો અબે નીક ના લે પણ પૂરી લે ખરી બોલી હું તાર ખોટું કીધું તો હાચું નથી કીધું ભાઈ અરે દિલીપભાઈ હિક લઈ લે તમારી નહીં કર મારે ને? હા દિલીપ અને આ બાકી તું ના લે મારે એટીટ્યુડ માં તો નહીં હા પૂરી વાત સાચી કીધી એટીટ્યુડ બે હાથ જોડજો બિહાર નહીં મારવા જતો તો હું જે હારા માટે કહેતો હોય ને એ ના લે તારી મગજમાં હું કહું એ જ એવું ના થાય કરી હેડો. આખી જિંદગી કર્યું ખાટી લાગી છે મને. તાણ. ના મેં જે વાત સાચી છે બોલી કે વાત સાચી છે હા અમુક મગજ પર લ્યો તો ગાઈસ ખાઈને પીને જો અહીંયા વાસણ ધોવાનું ચાલુ છે મમ્મી ગાઈસ આજ તો વાસણ બી હારા ધોવા છે ફરી કાને તો મહેમાન જોડે બેઠો હતો તો ગાઈસ પપ્પા તો જો ઢાળિયામાં આવતા રહેશે દેતા ગાઈસ અને બીજું અલ્યા બીજું જો શેડમાં ઊંઘી જઈશ ઓય સારું ફાવે ને પપ્પા તો ગાઈસ પપ્પા દેતા ગાઈસ અહીંયા શેડમાં મસ્ત એનું ઓય સારું ગમે છે અને એ બીજા રે રમતા ઊંઘાડી એમની ઊંઘી જ જાય હવે ભૂરી જગો છે મને ભૂરી બેહરી છે ગળની ભૂરી ગળની ગાંઠી નહીં તો ભાઈ ચલો ઊંઘીએ તને ગાઈસ થાક લાગ્યો છે બાર હતા ગાઈસ ચલો પરિકા બધા કહી દી ગુડ નાઇટ તો ગાઈસ ગુડ નાઇટ જય કૃષ્ણ પરિકા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ભૂરી તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કલ જય હિન્દ જય ભારત